તો ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓની તપાસનો ધમધમાટ, દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શનને લઈ અને તપાસ શરૂ। આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે કેમ? હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરી અને રાઇઝન બનાવી રહ્યો હતો। દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગુજરાત એટીએસની ટીમ આ મામલે તપાસ માટે દિલ્હી જશે। तो गुजरात एटीएस द्वारा आतंकीओनी धरपकड़नो मामलो। यूपी एटीएस, राजस्थान एटीएस सहित अनेक टीमों आवी छे। हैदराबाद पुलिस पण तपास माटे आवी छे। आतंकीओनी तपास अने कनेक्शनने लई अने तपास करवामां आवी रही छे। तो अत्यारे हाल तपास कामगीरी तेज बनाववामां आवी छे। गुजरात एटीएस द्वारा आतंकीओनी धरपकड़नो मामलो। यूपी एटीएस, राजस्थान एटीएस सहित अनेक टीमों आवी छे। हैदराबाद पुलिस पण तपास माटे आवी छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગુજરાત એટીએસ દ્વારા આતંકીની ધરપકડનો મામલો, તપાસ તેજ, અનેક એટીએસની ટીમો આવી છે, શું વિગતો મળી રહી છે? बिल्कुल भी ध्वनि के गुजरात एटीएस द्वारा जे 3 आतंकीओ झड़पी पाडवामां आव्या हता ते आतंकीओनी तपासनो धमधमाट छे ते शरू थयो छे। कारण के गईकाले जे दिल्ही खाते ब्लास्टनी घटना सामे आवी त्यारबाद सेंट्रल एजन्सीओ छे ते पण हरकतमां आवी हती। 3 जे आतंकीओ हता तेमनी धरपकड़ छे ते गुजरात एटीएस द्वारा करवामां आवी हती अने हैदराबादनो जे आतंकी डॉक्टर अहमद सैयद छे ते एमबीबीएस करेलो होवानुं छे। तेनी साथे साथे तेना द्वारा चाइनाथी एमबीबीएस परंतु अत्यारे जे लेटेस्ट समाचार सामे आवी रह्या छे तेनी जो वात करवामां आवे तो यूपी एटीएस, राजस्थान एटीएस सहितनी अनेक टीमो छे ते अलग अलग टीमो अत्यारे गुजरात एटीएस खाते आवी पहोंची छे। तेनी साथे साथे हैदराबाद पुलिस पण गुजरात एटीएसनी ऑफिसे आवी छे। आता जे 3 आतंकीओ छे तेमनी तपास चाली रही छे तेनी साथे साथे તેમનું કોઈ કનેક્શન સામે આવે છે કે નહીં તે પણ તપાસવાનું ખૂબ જ જરૂરી રહેતું હોય છે। જે પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેની અંદર જે ડોક્ટર હૈદરાબાદનો જે ડોક્ટર અહેમદ સૈયદ છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી। તેની સાથે જો વાત કરવામાં આવે તો આ ડોક્ટર અહેમદ છે તેની પાસેથી 2 પિસ્તોલ, કારતૂસ તેમજ એક લિક્વિડ છે તે પણ મળી આવ્યું હતું ને આ રાઝી નામનું લિક્વિડ છે તે ખૂબ જ ગંભીર લિક્વિડ કહી શકાય। તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ને અગાઉની વાત કરવામાં આવે આ તો જે આતંકીઓ હતા તેમના દ્વારા લખનઉ, દિલ્હી અને અમદાવાદની ભીડભાડવાળી જગ્યાઓ પર રેકી છે તે કરવામાં આવી હતી। લખનઉ ખાતે આરએસએસનું જે કાર્યાલય આવેલું છે તે કાર્યાલય ખાતે પણ આ આતંકીઓ દ્વારા રેકી છે તે કરવામાં આવ્યું હતું ને જે લિક્વિડ મળી આવ્યું હતું તે હૈદરાબાદનો જે અહેમદ છે તેની પૂછપરછ કરતા રાઝીન નામનું આ શક્તિશાળી કેમિકલ છે તે સામે આવ્યું હતું અને જે આતંકી હતો તેના દ્વારા આ મટીરિયલ છે તે એકઠું કરવામાં આવી રહ્યું હતું। તેની સાથે સાથે અનેક પુરાવા છે તે એટીએસને મળી આવ્યા હતા। એટલે કે આ તમામ જે આતંકીઓની છે જે સેન્ટ્રલ એજન્સીઓ જે તપાસ કરી રહી છે તેની અંદર અનેક આતંકીઓ છે તે પકડાયા છે। તેની સાથે સાથે ગુજરાત એટીએસ દ્વારા જે આતંકીઓ પકડાયા છે તે તમામ લોકોનું કનેક્શન એક છે કે નહીં તે તમામ દિશાની અંદર ભાષા છે તે તમામ એજન્સીઓ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। ધ્વનિ જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।